In last lecture, we have discussed about homogeneous function, homogeneous differential equation, and also its solution. And we have also solved some homogeneous differential equations. In today's lecture, we are going to sum some more examples of homogeneous differential equations. So let's begin with our example. Here we have x square y into dx minus x cube plus y cube dy is equal to 0. So first of all, what we will do? We will simplify this. For simplify, we will add we will add x cube plus y cube into dy on both the sides. So we get x cube plus y cube dy cancelled from here, and here we get x cube plus y cube into dy. આપણે શું કર્યું તો કે માઇનસ એક્સ ક્યુબ પ્લસ વાય ક્યુબ ડીવાય આપણી પાસે છે, તો આપણે એક્સ ક્યુબ પ્લસ વાય ક્યુબ ડીવાય પ્લસ કર્યું ઇક્વેશનની ઇક્વલ ટુની બે બાજુ. તો અહીંયા જે આ સ્ટેપ છે એ પ્લસ માઇનસ થઈ અને 0 થઈ જશે, એટલે કેન્સલ થઈ જશે. અને અહીંયા આપણે શું કરશું, અહીંયા શું મળશે આપણને એક્સ ક્યુબ પ્લસ વાય ક્યુબ ડીવાય. હવે ઇક્વલ ટુની બે બાજુના ડીએક્સ હારે અને એક્સ ક્યુબ પ્લસ વાય ક્યુબ હારે હું ડિવાઈડ કરી, એટલે મને શું મળશે, અહીંયા એક્સ સ્ક્વેર વાય ડીએક્સ હારે ડિવાઈડ થશે એટલે 1 મળશે, અને અહીંયા એક્સ ક્યુબ પ્લસ વાય ક્યુબ અને ઇક્વલ ટુની આ બાજુ એક્સ ક્યુબ પ્લસ વાય ક્યુબ ડિવાઈડ થશે એટલે 1 થઈ જશે, અને ડીવાયને અપોન ડીએક્સ મળશે, કેમ કે આપણે બે બાજુ ડીએક્સ સાથે ડિવાઈડ કર્યું છે. તો હવે આપણે આ આપણું ડિફરન્શિયલ ઇક્વેશન જે મળ્યું છે એ હોમોજીનિયસ છે કે નહીં એ ચેક કરશું. તો આ આપણું એફએક્સ અને આ આપણું ફાઈ ઓફ એક્સ છે, બરાબર? એફ એક્સ વાય અને આ ફાઈ ઓફ એક્સ વાય છે. તો એફ એક્સ વાયની ડિગ્રી કેટલી છે, એક્સ સ્ક્વેરની 2 અને વાયની 1 એમ મળીને 3, અને નીચે ફાઈ ઓફ એક્સ વાયની એટલે પહેલા ટર્મની 3 ડિગ્રી અને સિમિલરલી બીજા ટર્મની 3 ડિગ્રી. તો આ આખું જે ઇક્વેશન ફંક્શન જે છે એ 3 ડિગ્રીનું છે. તો આ બંને છે ફાઈ ઓફ એક્સ વાય અને એફ એક્સ વાય એ બંને 3 ડિગ્રીના હોમોજીનિયસ ફંક્શન્સ છે. તો આપણી પાસે આ જે છે આપણાને ઇક્વેશન 1 કહી દઈએ. ઇક્વેશન 1માં જે ડિફરન્શિયલ ઇક્વેશન છે એ કેવું બનશે, હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન. સો વિચ ઇઝ, આપણે લખી નાખીએ, વિચ ઇઝ અવર હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન. તો હવે આપણે એને સોલ્વ કરશું. તો સોલ્વ કરવા માટે આપણી પાસે શું મેથડ છે, હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન હોય તો એને સોલ્વ કરવા માટે આપણે શું કરીએ છીએ, ડાયરેક્ટ વેરિયેબલ સેપરેબલ યુઝ ના કરી શકીએ, એટલે વાય અથવા તો એક્સને વી વાય હારે અથવા તો વી એક્સ હારે સબસ્ટિટ્યુટ કરી અને પછી એને વેરિયેબલ સેપરેબલ બનાવશું. તો અહીંયા આપણે શું કરીએ, લેટ અસ ટેક વાય ઇઝ ઇક્વલ ટુ વી એક્સ. તો હવે આપણે સબસ્ટિટ્યુટ લીધો છે એટલે હવે આપણે આનું ડેરિવેટિવ કરશું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. તો આપણને શું મળશે, ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આપણે ડિફરન્શિએશનનો મલ્ટિપ્લિકેશનનો રૂલ યુઝ કરશું એટલે વી કોન્સ્ટન્ટ, તો એક્સનું ડેરિવેટિવ 1 મળશે, પ્લસ એક્સ કોન્સ્ટન્ટ અને વીનું ડેરિવેટિવ ડીવી બાય ડીએક્સ. હવે આપણે આ y ઇઝ ઇક્વલ ટુ vx અને dy બાય dx ની વેલ્યુ જે મળી છે એને આપણે ઇક્વેશન, તો હવે આપણી પાસે જે y ઇઝ ઇક્વલ ટુ vx અને dy બાય dx ની વેલ્યુ છે એને આપણે ઇક્વેશન 1 માં સબસ્ટિટ્યુટ કરશું. તો આપણને ઇક્વેશન 1 શું મળશે, ઇક્વેશન 1 બીકમ એક્સ સ્ક્વેર એઝ ઇટ ઇઝ રહેશે, y ની વેલ્યુ આપણે vx પુટ કરશું upon x cube as it is plus y cube ની વેલ્યુ vx ની ક્યુબ એટલે v cube x cube અને is equal to dy by dx એટલે
વી પ્લસ એક્સ ડીવી બાય ડીએક્સ. તો હવે આપણે આ સ્ટેપને સિમ્પ્લિફાય કરશું એટલે આપણને શું મળશે? વી ઇન્ટુ એક્સ ક્યુબ અપોન એક્સ ક્યુબ પ્લસ વી ક્યુબ એક્સ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ વી પ્લસ એક્સ ડીવી બાય ડીએક્સ. તો હવે આપણે આ વી પ્લસ એક્સ ડીવી બાય ડીએક્સના LHSમાં લખી તો અહીંયા આપણને એક્સ ક્યુબ કોમન લઈએ નીચેના સ્ટેપમાંથી એટલે શું મળશે? વી ઇન્ટુ એક્સ ક્યુબ અપોન 1 પ્લસ વી ક્યુબ ઇન્ટુ એક્સ ક્યુબ. હવે આ એક્સ ક્યુબ છે બંને કેન્સલ થઈ જશે એટલે વોટ વી લેફ્ટ વિથ અસ હિયર ઇઝ વી અપોન 1 પ્લસ વી ક્યુબ એન્ડ હિયર વી હેવ વી પ્લસ એક્સ ડીવી બાય ડીએક્સ. તો હવે આપણે શું કરશું? હવે માઇનસ વી છે ઇક્વલ ટુની બંને બાજુ એડ કરીએ એટલે અહીંયા શું થશે? પ્લસ વી માઇનસ વી 0 અને એક્સ ડીવી બાય ડીએક્સ વધશે અને અહીંયા શું મળશે આપણને? વી અપોન 1 પ્લસ વી ક્યુબ માઇનસ વી. હવે આપણે એલસીએમ લઈએ તો આપણને શું મળશે? વી ઇન્ટુ માઇનસ વી ઇન્ટુ 1 પ્લસ વી ક્યુબ. તો વી માઇનસ વી ઇન્ટુ 1 એટલે 1 અને માઇનસ પ્લસ માઇનસ વી રેસ ટુ 4 અપોન 1 પ્લસ વી ક્યુબ. તો પ્લસ વી માઇનસ વી 0 એટલે આપણને શું મળશે? માઇનસ વી રેસ ટુ 4 અપોન 1 પ્લસ વી ક્યુબ અને LHSમાં આપણી પાસે શું છે? એક્સ ડીવી બાય ડીએક્સ. તો હવે આપણને દેખાય છે કે આપણે ઇઝીલી આને સેપરેટ કરી શકશું વેરિયેબલ્સને. તો હવે આને આપણે સેપરેટ કરીએ તો આપણી પાસે શું વધશે? ડીવી છે એને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ તો આ 1 પ્લસ વી ક્યુબ છે એ આપણો ન્યુમરેટર બનશે ઇક્વલ ટુની આ બાજુ એટલે 1 પ્લસ વી ક્યુબ અપોન આ વી રેસ ટુ 4નો ડિનોમિનેટર બનાવી દીધો ઇઝ ઇક્વલ ટુ માઇનસ એઝ ઇટ ઇઝ રાખીએ. એક્સ છે એ અહીંયા મલ્ટીપ્લાયમાં છે એટલે કે ન્યુમરેટરમાં છે તો એ અહીંયા ડિનોમિનેટરમાં વયો જશે એટલે 1 અપોન એક્સ અને આ ડિનોમિનેટરનો ડીએક્સ છે અહીંનો ન્યુમરેટર એટલે ઇન્ટુ ડીએક્સ બની ગયું. તો હવે આપણે વેરિયેબલ જે છે એને સેપરેટ કરી દીધા. તો હવે આપણે શું કરશું? વેરિયેબલ સેપરેબલ મેથડ આપણી થઈ ગઈ તો હવે આનું ઇન્ટિગ્રેશન. સો ઇન્ટિગ્રેટિંગ ધીસ વી ગેટ integration of 1 plus v cube upon v raised to 4 dv is equal to minus integration of dx 1 upon x. So now what we will do? This આ v raised to 4 છે એને આપણે આ બંને ટર્મને ઇન્ડિવિજ્યુઅલ આપી દઈએ એટલે શું લખાય? અને ઇન્ટિગ્રેશન 1 upon v raised to 4 પ્લસ વી ક્યુબ અપોન વી રેસ ટુ 4 એટલે શું વધશે આપણી પાસે? 1 અપોન વી અને ઇન્ટુ ડીવી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન ડીએક્સ 1 અપોન એક્સ. આનું ઇન્ટિગ્રેશન આપણને શું મળશે? ઇન્ટિગ્રેશન વી રેસ ટુ માઇનસ 4 અને આવી રીતે લખી શકાય પ્લસ વી રેસ ટુ માઇનસ 1 ઇન્ટુ ડીવી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 અપોન એક્સ ડીએક્સ. તો આ 1 અપોન વીને આપણે આવી રીતે જ રાખીએ 1 અપોન વી ડીવી. તો વી રેસ ટુ 4 છે એનું ઇન્ટિગ્રેશન કઈ રીતે થશે? સોરી વી રેસ ટુ માઇનસ 4નું વી રેસ ટુ માઇનસ 4 પ્લસ 1 એટલે વી રેસ ટુ માઇનસ 4 પ્લસ 1 upon that constant that is minus 4 plus 1 plus 1 upon v નું integration log v is equal to minus 1 upon x નું integration minus log of x અને plus આપણો integrating constant c. તો આનું સિમ્પ્લિફિકેશન આપણને શું મળશે? v raised to minus 3 upon minus 3 plus log v is equal to માઇનસ લોગ એક્સ પ્લસ સી. તો આને સિમ્પ્લિફાય કરીએ એટલે આપણને શું મળે? માઇનસ 1 અપોન 3 ઇન્ટુ વી ક્યુબ પ્લસ લોગ વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ એક્સ પ્લસ સી. તો હવે આપણને જે મળ્યું છે માઇનસ 1 અપોન 3 વી ક્યુબ પ્લસ લોગ વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ એક્સ પ્લસ સી. એની અંદર આપણે વીની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરશું તો વીની વેલ્યુ આપણી પાસે શું છે?
તો કે આપણે y ઇઝ ઇક્વલ ટુ વી એક્સ લીધું હતું, તો આના ઉપરથી આપણને v શું મળશે? તો કે y અપોન એક્સ. બસ એ વેલ્યુ આપણે અહીં બધી જગ્યાએ સબસ્ટિટ્યુટ કરશું એટલે આપણને શું મળશે? -1/3 વી ક્યુબ એટલે વાય ક્યુબ અપોન એક્સ ક્યુબ, એટલે છેદનો છેદ છે આપણે અંશમાં મૂકી શકીએ, એટલે એક્સ ક્યુબ અપોન વાય ક્યુબ પ્લસ લોગ વાય અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ એક્સ પ્લસ સી. તો આ જે છે આપણને સોલ્યુશન મળી ગયું કે નું આપણા હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન, આપણી પાસે જે હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન હતું એનું સોલ્યુશન આપણે આ જે છે એ મળી ગયું. તો આપણે અહીં લખી નાખીએ વિચ ઇઝ રિક્વાયર્ડ સોલ્યુશન. So moving to our next example, we have next example છે આપણી પાસે 1 plus e raised to x upon y dx plus e raised to x upon y 1 minus x upon y into dy is equal to 0. આને સિમ્પ્લિફાય કરશું તો આપણી પાસે શું વધશે? 1 plus e raised to x upon y dx is equal to minus e raised to x upon y 1 minus x upon y into dy. આપણે આ સ્ટેપ છે ને ઇક્વલ ટુની પહેલી બાજુ લીધું છે એટલે આ માઇનસમાં મળ્યું, બરાબર. હવે આપણે શું કરશું? dx બાય dy કરશું, એટલે આ dx છે ને dy સાથે ડિવાઈડ કરશું અને આ સ્ટેપને અહીંયા આપણે ડિવાઈડ કરશું, એટલે minus e raised to x upon y 1 minus x upon y upon 1 plus e raised to x upon y. આવું આપણી પાસે વધ્યું. હવે આપણે જ્યારે હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશનના સોલ્યુશનની વાત કરી ત્યારે આપણે શું સબસ્ટિટ્યૂટની વાત કરી હતી કે એક સબસ્ટિટ્યૂટ આપણી પાસે શું હતું કે y ઇઝ ઇક્વલ ટુ vx અને બીજું x ઇઝ ઇક્વલ ટુ vy. તો આપણે અત્યાર સુધી જે છે એ બધી આપણી પાસે ડિફરન્શિયલ ઇક્વેશનમાં શું હતું? dy બાય dx હતું, એટલે આપણો ડિપેન્ડન્ટ વેરિયેબલ જે છે એ y હતો, એટલે આપણે સબસ્ટિટ્યુટ શું લીધું? તો કે y ઇઝ ઇક્વલ ટુ vx. પણ હવે અહીંયા આપણી પાસે કેસ અલગ છે, અહીંયા આપણી પાસે ડિપેન્ડન્ટ વેરિયેબલ કોણ છે? x. તો અહીંયા આપણે સબસ્ટિટ્યુટ શું લેશું? x ઇઝ ઇક્વલ ટુ vy. અને જે ડિફરન્શિયલ કરતા હતા એ હવે કોના રિસ્પેક્ટ ટુ આવી જશે? y ની રિસ્પેક્ટ ટુ. તો ટેક x ઇઝ ઇક્વલ ટુ vy. તો અહીંયા આપણી પાસે બધે x અપોન y છે, તો આના પરથી આપણને શું મળશે? આ v ની વેલ્યુ જે છે એ x અપોન y મળશે અને આનું ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ y, એટલે આપણને શું મળશે? dx અપોન dy ઇઝ ઇક્વલ ટુ v કોન્સ્ટન્ટ y નું ડેરિવેટિવ 1 પ્લસ y કોન્સ્ટન્ટ v નું ડેરિવેટિવ dv બાય dy મળશે. તો હવે આપણે આ બંને વેલ્યુ જે છે એને આપણે ઇક્વેશન 1 કહી દઈએ અને ઇક્વેશન 1 માં સબસ્ટિટ્યુટ કરશું તો આપણને શું મળશે? dx બાય dy ની વેલ્યુ શું છે આપણી પાસે? v પ્લસ y dv બાય dy ઇઝ ઇક્વલ ટુ માઇનસ e રેઝ ટુ x અપોન y. x અપોન y એટલે v ઇન્ટુ 1 માઇનસ v અપોન 1 પ્લસ e raised to v. તો હવે આપણે આ v છે ને ઇક્વેશનની RHSમાં લઈ જઈએ તો આપણી પાસે શું વધશે? y dv બાય dy ઇઝ ઇક્વલ ટુ માઇનસ e raised to v ઇન્ટુ 1 માઇનસ v અપોન 1 પ્લસ e raised to v માઇનસ v. હવે આનું LCM કરી તો મને શું મળશે? માઇનસ e raised to v ઇન્ટુ 1 minus v into LCM, એટલે આ સ્ટેપ આખું મલ્ટીપ્લાય થઈ જશે એટલે આવું વધશે મારી પાસે અપોન 1 પ્લસ e રેઝ ટુ v. તો હવે આને આપણે સિમ્પ્લિફાય કરી દઈએ એટલે આનું મલ્ટિપ્લિકેશન કરીએ તો શું મળશે? માઇનસ e રેઝ ટુ v ઇન્ટુ 1 એટલે માઇનસ e રેઝ ટુ v માઇનસ માઇનસ પ્લસ v ઇન્ટુ e રેઝ ટુ v, સેમ હિયર માઇનસ v
અને માઇનસ વી ઈ રેસ ટુ વી અપોન 1 પ્લસ ઈ રેસ ટુ વી. તો આ બંને સ્ટેપ છે આપણી પાસે પ્લસ વી રેસ ટુ વી અને માઇનસ વી ઈ રેસ ટુ વી, એટલે આ બે કેન્સલ થઈ જશે. એટલે આપણી પાસે શું બચશે? અહીંયા માઇનસ કોમન લઈ લઈએ, એટલે ઈ રેસ ટુ વી પ્લસ વી અપોન 1 પ્લસ ઈ રેસ ટુ વી, અને આપણી એલએચએસ તો છે જ આપણી પાસે વાય ઇન્ટુ ડીવી બાય ડીવાય. તો અહીંયા આપણી પાસે આ બંને સ્ટેપ કેન્સલ થઈ ગયા. પછી શું વધ્યું? તો કે આ માઇનસ કોમન લઈ લઈએ, એટલે માઇનસ ઈ રેસ ટુ વી પ્લસ વી અપોન 1 પ્લસ ઈ રેસ ટુ વી, અને ઇઝ ઇક્વલ ટુ આપણી એલએચએસ વાય ઇન્ટુ ડીવી બાય ડીવાય. તો આપણી પાસે જે ઇક્વેશન બચ્યું છે તો એ હવે આપણને દેખાય છે કે આ વેરિયેબલ સેપરેબલ બની જશે. તો હવે આપણે આના વેરિયેબલ્સ છે એને સેપરેટ કરશું. તો આ સ્ટેપને આ બાજુ લઈ આવીએ એલએચએસમાં, તો શું વધશે? 1 પ્લસ ઈ રેસ ટુ વી અપોન ઈ રેસ ટુ વી પ્લસ વી ઇન્ટુ ડીવી ઇઝ ઇક્વલ ટુ વાય છે એ 1 અપોન વાય થઈ જશે, અને ડિનોમિનેટરનો વાય છે ડીવાય એ ન્યુમરેટર થઈ જશે, અને આ માઇનસ. તો હવે આનું આપણે ઇન્ટિગ્રેશન કરશું, વેરિયેબલ સેપરેબલ છે એટલે ઇન્ટિગ્રેટિંગ ધીસ વી ગેટ integration 1 plus e raised to v upon e raised to v plus v dv is equal to minus integration of dy 1 upon y. તો હવે આપણી પાસે રૂલ છે કે ઇન્ટિગ્રેશન f dash x upon fx dx હોય તો આપણને આનું ઇન્ટિગ્રેશન થઈને શું મળશે? કે log ઓફ fx. તો અહીં આપણી પાસે સેમ છે, ઈ રેસ ટુ વીનું ડિફરન્સિએશન શું થાય? વીની રિસ્પેક્ટ ટુ ઈ રેસ ટુ વી, અને વીની રિસ્પેક્ટ ટુ ડિફરન્સિએશન 1 થાય. તો આ રૂલને આપણે અહીંયા યુઝ કરી શકશું. એટલે આ સ્ટેપનું આપણને ઇન્ટિગ્રેશન જે છે એ શું મળશે? તો કે log fx એટલે log ઓફ ઈ રેસ ટુ વી પ્લસ વી, અને અહીંયા આપણી પાસે 1 અપોન વાય છે એનું તો આપણને ખબર છે log ઓફ વાય. તો આપણે લખીએ એટલે આપણને શું મળશે? log ઓફ ઈ રેસ ટુ વી પ્લસ વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ log ઓફ વાય ઇન્ટુ પ્લસ ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ સી, એનું આપણે લોગેરિધમમાં લખ્યું છે એટલે log સી. હવે આપણે આનું સિમ્પ્લિફિકેશન કરીએ, એટલે આ log c છે એને એલએચએસમાં લઈ આવું તો મને શું મળશે? માઇનસ log c ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ log y ઇન્ટુ માઇનસ log ઓફ ઈ રેસ ટુ વી પ્લસ વી. તો આ માઇનસને હું કોમન લઈ લઉં તો મને શું મળશે? log ઓફ y પ્લસ log ઓફ ઈ રેસ ટુ વી પ્લસ વી. તો અહીંયા આપણે ગુણાકાર લોગેરિધમનું મલ્ટિપ્લિકેશન રૂલ છે એ યુઝ કરી શકીએ. એટલે આપણને શું મળશે? log ઓફ y ઇન્ટુ ઈ રેસ ટુ વી પ્લસ વી, અને અહીંયા જે log c છે એ માઇનસ છે એટલે એને આવી રીતે લખી શકાય log c ઇનવર્સ. તો એને આવી રીતે લખી શકું log ઓફ 1 અપોન c. તો હવે બંને બાજુ આપણે એક્સપોનેન્શિયલ લગાડીએ તો આપણને શું મળશે? ઓકે, પહેલાં એક્સપોનેન્શિયલ લગાવ્યા પહેલાં આ માઇનસ પાવર જે છે એને આપણે આને આપી શકાય, એટલે આવી રીતે લખી શકાય log ઓફ y ઇન્ટુ ઈ રેસ ટુ વી પ્લસ વી રેસ ટુ માઇનસ 1, એટલે આને આવી રીતે લખી શકાય log ઓફ 1 અપોન y ઇન્ટુ ઈ રેસ ટુ વી પ્લસ વી, અને અહીં આપણી પાસે છે log ઓફ 1 અપોન c. તો આ બંને સ્ટેપ જે છે એને આપણે એક્સપોનેન્શિયલ આપીએ તો આપણી પાસે શું વધશે? 1 અપોન c ઇઝ ઇક્વલ ટુ 1 અપોન y ઇન્ટુ ઈ રેસ ટુ વી પ્લસ વી. તો આ બંનેને આપણે ઇન્વર્સ કરી નાખીએ તો આને આપણે આવી રીતે લખી શકાય c ઇઝ ઇક્વલ ટુ
વાય ઇન્ટુ ઈ રેસ ટુ વી પ્લસ વી. તો હવે આપણી પાસે વીની વેલ્યુ છે એક્સ અપોન વાય, એ અહીંયા સબસ્ટિટ્યુટ કરી દઈએ એટલે આપણને શું મળશે? વાય ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ અપોન વાય પ્લસ એક્સ અપોન વાય ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણી પાસે સી મળશે. અને હવે આ વાય છે એને આની હારે મલ્ટીપ્લાય કરી દઈએ તો આપણને શું મળશે? વાય ઈ રેસ ટુ એક્સ અપોન વાય પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ સી. તો આપણને જે ડિફરન્શિયલ ઇક્વેશન છે એનું સોલ્યુશન શું મેળવ્યું? તો કે એક્સ પ્લસ વાય ઈ રેસ ટુ એક્સ અપોન વાય ઇઝ ઇક્વલ ટુ સી. તો આ જે છે એ આપણને શું મળ્યું? આપણા હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન વિચ ઇઝ રિક્વાયર્ડ સોલ્યુશન. Now we have our next example, y into dx minus x into dy is equal to under root x square plus y square into dx. So first of all we will simplify this. So let us take this step to the LHS. So y minus under root x square plus y square into dx is equal to x into dy. Now dividing this step by this x, we get y minus under root x square plus y square upon x is equal to dy by dx. So now what we will do? We will simplify this and we get this x to individually put this step. ડિનોમિનેટરના એક્સને આપણે આ બે સ્ટેપને ઇન્ડિવિજ્યુઅલી ડિવાઈડ કર્યો એટલે આપણને આવું મળે છે. તો આ સિમ્પ્લિફાઈ કરીએ એટલે હવે આપણને શું મળશે? તો કે વાય અપોન એક્સ માઇનસ અંડર રૂટ 1 માઇનસ વાય સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર. આ છેદમાં જે એક્સ છે એને સ્ક્વેર રૂટની અંદર આપણે મોકલવું હોય તો આપણે આવી રીતે લખી શકાય. જો આપણી પાસે એક્સ છે તો એને આવી રીતે લખી શકાય એક્સ સ્ક્વેર અંડર રૂટ. તો બસ આપણે અહીંયા આવું જ કર્યું છે એટલે આને અંડર રૂટ એક્સ સ્ક્વેર લીધું એટલે આને ડિવાઈડ કરી દીધું અને સિમ્પ્લિફાઈ કરીને આપણને શું મળ્યું? 1 માઇનસ વાય સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડીવાય બાય ડીએક્સ. તો હવે આ હોમોજીનિયસ ઇક્વેશન હશે તો જ આપણે એને સોલ્વ કરી શકશું, અધરવાઇઝ વેરિયેબલ સેપરેબલ થવું જોઈએ. આ વેરિયેબલ સેપરેબલ તો છે નહીં, તો હવે આ હોમોજીનિયસ છે કે નહીં એ કઈ રીતે ખબર પડશે? તો આપણને ખબર છે જો આપણી પાસે fxy હોય તો એને હોમોજીનિયસ ક્યારે કહેવાય? એક તો બધા ટર્મની ડિગ્રી સરખી હોવી જોઈએ, તો પણ અહીં આપણે એ યુઝ નહીં કરી શકીએ. તો આપણે બીજું જોયું હતું એનું એક્સપ્રેશન કે એક્સ રેસ ટુ એન ઇન્ટુ એફ ઓફ વાય અપોન એક્સ. આ ટાઈપનું ફંક્શન હોય તો આપણે આ ફંક્શનને હોમોજીનિયસ ફંક્શન કહી શકાય. તો હવે અહીંયા જો આપણી પાસે છે એફ ઓફ વાય અપોન એક્સ y બાય એક્સ માઇનસ અંડર રૂટ 1 માઇનસ વાય સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર અને એક્સ રેસ ટુ એન એટલે એક્સ રેસ ટુ 0 એટલે આની મલ્ટિપ્લિકેશનમાં હું 1 લખી શકું. એટલે આ છે આપણું હોમોજીનિયસ ફંક્શન છે. તો આ ઇક્વેશન જે છે એ હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન થાય. તો આપણે હવે એનું સોલ્યુશન કરી શકશું. તો વિચ ઇઝ હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન. સો હવે એને સોલ્વ કરવા માટે આપણી પાસે શું છે મેથડ? તો કે એનો જે મેઇન વેરિયેબલ એટલે કે એનો જે ડિપેન્ડન્ટ વેરિયેબલ છે એનું સબસ્ટિટ્યુટ લેશું. તો ડિપેન્ડન્ટ વેરિયેબલ આપણી પાસે શું છે અહીંયા? વાય. તો સબસ્ટિટ્યુટ આપણે શું લેશું? વાય ઇઝ ઇક્વલ ટુ વીએક્સ. તો વાય ઇઝ ઇક્વલ ટુ વીએક્સ લીધું. તો આના ઉપરથી આપણને વીની વેલ્યુ શું મળશે? તો વાય અપોન એક્સ મળશે
અને ડિપેન્ડન્ટ વેરિયેબલનું ઇન્ડિપેન્ડન્ટની રિસ્પેક્ટ ટુ ડેરિવેટિવ કરશો એટલે શું મળશે આપણને dy બાય dx ઇઝ ઇક્વલ ટુ એક્સ કોન્સ્ટન્ટ વીનું ડિફરન્શિએશન મળશે આપણને dv બાય dx પ્લસ વી કોન્સ્ટન્ટ અને એક્સનું ડેરિવેટિવ મળશે 1. તો હવે આ બંને વેલ્યુ છે એ આપણે આ ઇક્વેશનમાં પુટ કરીએ તો આપણને શું મળશે આપણે આને ઇક્વેશન 1 કહી દઈએ અને substituting these values in equation 1 we get y upon x એટલે y upon x ની વેલ્યુ થશે v minus under root 1 minus y square upon x square એટલે એનું શું લખાશે v square અને is equal to dy by dx એટલે dy by dx ની વેલ્યુ શું મળશે v plus x dv by dx. તો હવે આ v છે એને આપણે ઇક્વેશનની પેલી બાજુ લઈ જાય એટલે આપણી પાસે શું વધશે માઇનસ વી પ્લસ વી કેન્સલ એટલે LHSમાં આપણી પાસે શું બચશે માઇનસ અંડર રૂટ 1 પ્લસ વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા ખાલી એક્સ ડીવી બાય ડીએક્સ આ વી બે કેન્સલ થઈ ગયા. તો હવે વેરિયેબલ સેપરેબલ માટે આપણે વેરિયેબલ્સ જે છે એને આપણે સેપરેટ કરશું તો આપણી પાસે શું વધશે -1/x dx ઇઝ ઇક્વલ ટુ 1/√1 પ્લસ વી સ્ક્વેર ઇન્ટુ ડીવી. આમાં આપણે શું કર્યું આ જે ઇક્વલ ટુની પહેલી બાજુ ન્યુમરેટરમાં x છે એને આ બાજુ લીધો એટલે આપણો એ ન્યુમરેટર થઈ ગયો. ન્યુમરેટરનો ડિનોમિનેટરનો dx છે એ ઇક્વલ ટુની પહેલી બાજુ આવ્યો એટલે ન્યુમરેટર થઈ ગયો અને અહીંયા જે 1 પ્લસ વી સ્ક્વેર છે અંડર રૂટમાં એને આપણે આ બાજુ લીધો એટલે એ ડિનોમિનેટર થઈ ગયો. હવે આ જે છે આપણી પાસે શું દેખાય છે સીધું વેરિયેબલ છે એ સેપરેટ થઈ ગયા એટલે હવે આપણે વેરિયેબલ સેપરેબલ મેથડ યુઝ કરી શકશું. એટલે હવે આપણે શું કરશું ઇન્ટિગ્રેશન કરશું. સો ઇન્ટિગ્રેટિંગ ધીસ વી ગેટ minus of dx 1/x is equal to integration dv 1/√1 plus v square. તો હવે આનું ઇન્ટિગ્રેશન આપણને શું મળશે 1/x નું ઇન્ટિગ્રેશન log x અને 1/√1 plus v square નું આપણી પાસે ફોર્મ્યુલા છે ડાયરેક્ટ એ યુઝ કરશું એટલે શું કરશે log of v plus √1 plus v square અને પ્લસ ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ log c. તો હવે આને સિમ્પ્લિફાઈ કરીએ તો શું વધશે આપણી પાસે -log x ઇઝ ઇક્વલ ટુ log of v plus √1 plus v square ઇન્ટુ કોન્સ્ટન્ટ c. તો અહીંયા આપણે લોગેરિધમનો યુઝ કર્યો. હવે બંને બાજુ આપણે એક્સપોનેન્શિયલ એપ્લાય કરશું એટલે આપણી પાસે શું બચશે પેલા આપણે આ log x આ -1 છે લોગની પાવરમાં આપી દઈએ એટલે શું વધશે log of x ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ log of c ઇન્ટુ v પ્લસ √1 પ્લસ v સ્ક્વેર. હવે એક્સપોનેન્શિયલ એપ્લાય કરીએ એટલે આ log બંને કેન્સલ થઈ જશે એટલે અહીંયા આપણી પાસે વધશે x ઇનવર્સ એટલે 1/x ઇઝ ઇક્વલ ટુ c ઇન્ટુ v પ્લસ √1 પ્લસ v સ્ક્વેર. તો હવે આપણે v ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરશું તો v ની વેલ્યુ આપણી પાસે શું હતી તો v ઇઝ ઇક્વલ ટુ y/x તો 1/x ઇઝ ઇક્વલ ટુ c ઇન્ટુ y/x પ્લસ √1 પ્લસ y સ્ક્વેર અપોન x સ્ક્વેર. હવે આ x છે ને ઇક્વલ ટુની પહેલી બાજુ લઈ જઈએ એટલે મલ્ટીપ્લાય થઈ જશે અને c ને
આ બાજુ લઈએ એટલે 1/c ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ વાય અપોન એક્સ પ્લસ અંડર રૂટ 1 પ્લસ વાય સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર અપોન એક્સ. સોરી, હવે આ એક્સ છે મલ્ટીપ્લાય કરશું એટલે આપણને શું વધશે? વાય પ્લસ એક્સ અંડર રૂટ 1 પ્લસ વાય સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/c ને આપણે નામ આપી દઈએ સી ડેશ. તો આપણને સોલ્યુશન મળી ગયું. સો વિચ ઇઝ અવર રિક્વાયર્ડ ઇક્વેશન. સો આપણી પાસે જે ડિફરન્શિયલ ઇક્વેશન હતું આપણને એનું સોલ્યુશન મળી ગયું. શું મળ્યું? તો કે વાય પ્લસ એક્સ ઇન્ટુ અંડર રૂટ 1 પ્લસ વાય સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સી ડેશ. તો એ સી ડેશ શું છે? તો કે 1/c. આપણે આને નવું ઇન્ટ્રોડ્યુસ કર્યું છે, નામ આપ્યું છે સી ડેશને 1/c.